ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સોમવાર અને શ્રાવણ માસની શરૂઆત થઈ છે। મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી। એવામાં ગત મધ્યરાત્રિએ પાલ સ્થિત એવા અટલ આશ્રમમાં પારદેશ્વર મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના બની હતી। મધ્યરાત્રિએ આવેલા તસ્કરો મંદિરમાંથી દાનપેટીની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। વહેલી સવારે જ્યારે મંદિરમાં ચોરીની જાણ થતાં ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા, જેમાં 2 શખ્સો મંદિરમાં પ્રવેશીને ચોરી કરતા નજરે ચડ્યા હતા। તસ્કરો એટલી હદે બેફામ બન્યા છે કે હવે તેઓ મંદિરમાં પણ ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે। વિશ્વનું સૌથી મોટા પારદ શિવલિંગની વાત કરવામાં આવે તો તે ગુજરાતના સુરતમાં છે। 2351 કિલોની મર્ક્યુરીથી બનેલું આ પારદ શિવલિંગના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રાવણ માસમાં ભક્તો અહીં આવે છે। ચોરીની ઘટનાને 20 મિનિટમાં જ અંજામ આપ્યો। આજથી શ્રાવણ માસની શરૂઆત થઈ છે અને તે પહેલાં જ મધ્યરાત્રિએ મંદિરમાં ચોરી થતાં ચકચાર મચી જવા પામી છે। સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે 2 શખ્સો મંદિરમાં પ્રવેશે છે અને બાદમાં મંદિરમાં ફરીને ચોરીની ઘટનાને 20 મિનિટમાં જ અંજામ આપે છે। આપનું નામ અને આપની સંસ્થાનો પરિચય આપો। અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિર સુરત। શું થયું? ઘટના શું ઘટી? શનિવારના રાતના 2 વાગે, એટલે આમ રવિવાર થાય 12 વાગ્યા પછી 2 વાગ્યે એ લોકો રાધા સ્વામીના અમારો આ મંદિરનો ગેટ છે બાજુમાં, ત્યાંથી એ લોકો અંદર આવ્યા એન્ટ્રી। દર વખતે જ્યારે ચોરી થાય ત્યારે ગેટની અંદરથી તો આવ્યા જ નથી, પાછળના દરવાજાથી એ ચોર લોકો 3 થી 3 જણા હતા। એમાં જેમ પેશિયા પાના જેમ તાળા ખોલતા હોય ને કેમ કારીગરો હોય એવી રીતે આ લોકો બધા ખોલેલા છે અને 2 વાગ્યે અંદર એન્ટ્રી થઈ 2 ને 2 મિનિટે અને 2 ને 20 મિનિટે કેમેરાની અંદર જે દેખાઈ રહ્યા છે આપણે લાઈવમાં, 2 ને 20 મિનિટ ગેટની બહાર નીકળી ગયેલા હતા। બાપુ, કેટલા લોકો હતા કેમેરામાં? કેમેરામાં અત્યારે 2 દેખાય છે, પણ જે એને બાજુમાં ઊભો હોય છે ને એ વસ્તુ બધી એને આપે છે, પેશિયા છે, એ કટર છે, આવું બધું આપે છે અને એ આપણે કેમેરામાં પણ દેખાઈ રહ્યું છે। અચ્છા, પોલીસ તરફથી કઈ રીતની કામગીરી થઈ? પોલીસ તરફથી અત્યારે કાલે ડીસીબીમાંથી અમારે 18 પોલીસવાળા બધો સ્ટાફ આવેલા અને ડીસીબીમાંથી ક્રાઇમ બ્રાન્ચવાળા આવીને ચેક કરી ગયા, બધી ઇમેજ લઈ ગયા, પણ હજી કોઈ રિપોર્ટ નથી થયો। અચ્છા બાપુ, વાત કરીએ તો અત્યાર સુધીમાં કેટલી વાર ચોરી થઈ મંદિરમાં? આમ તો દર વર્ષે એકાદ 2 વાર ચોરીઓ થાય છે। વર્ષમાં 2 વાર તો તમારે ગણી જ લેવાનું। 5 વર્ષથી આ ચોરીઓ થાય છે। હજી સુધી પોલીસ સ્ટાફમાંથી કોઈ મને રિસ્પોન્સ નથી મળ્યો। કાલે જે છે કને કમસે કમ 25 થી 30 હજારની આસપાસ હોવું જોઈએ, કારણ કે અમે લોકોને શું છે કે પારદ શિવલિંગ પર લોચે સોનું પણ ચડાવે છે। અમે જ્યારે દાન બોક્સ ખોલીએ છીએ તો નાની નાની વીંટીઓ હોય, નાની નાની મુદ્રિકાઓ હોય, અથવા 2 ગ્રામ 3 ગ્રામ સોનું પણ નીકળે છે। આ બધું જો ગણતરી કરવા તો વધારે રકમ થાય, પણ આપણે કેશ ગણવા જઈએ તો પણ 25-30 હજારની આસપાસની અંદાજિત આ રકમ હોય છે અને હું આશા રાખું છું કે પોલીસ આમાં જલ્દીમાં જલ્દી સફળ થાય અને આ ચોરોને પકડે અને કડકમાં એકવાર એ પકડાઈ જાય છે ને તો આખી લિંક મળશે, કારણ કે જે છે એ જાણ ભેદું છે, ગેટની અંદરથી નથી આવતા, પાછળથી આવે છે, એટલે આખું રેકી કરીને આ ચોરી કરે છે। આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે, જેને લઈને પોલીસ દ્વારા હાલ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।